હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. હું છું ગુજરાતનો ગુજરાતી અને આણંદનો રહેવાસી, તમારો હોસ્ટ અને દોસ્ત વિવેક. એક નવા વિડીયોમાં, એક નવી સફરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે ભાઈ 7 માર્ચ અને અત્યારે અમે છે આગ્રાની અંદર. કાલે રાત્રે અમે આગ્રામાં આવી ગયા હતા અને અહીં આગળ રાત્રે અમે રોકાયા હતા ટાઉન હાઉસ હોટલની અંદર. આગ્રાથી છે ને ફક્ત આ 1.5-2 કિલોમીટરના ડિસ્ટન્સ પર આ હોટલ આવેલી છે. અને પાર્ટ 9માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે 7 માર્ચ અને સવારના 9 વાગ્યા છે. બધા ફ્રેશન અપ થઈ ગયા છે. બસ હવે સામાન લઈને નીચે આવે, ગાડીમાં સામાન મૂકીશું અને પછી અમે જઈશું તાજમહલ જોવા માટે. અને સૌથી લોંગેસ્ટ અમારી આ જર્ની છે આણંદથી મસૂરી. અત્યારે અમે રિટર્ન થઈ રહ્યા છે. રિટર્નમાં અત્યારે અમે આગ્રા, મથુરા, વૃંદાવન તે બધા પ્લેસ કવર કરીને જઈશું અમારા હોમટાઉન તરફ. તમે આગળના બધા વિડીયોમાં જોયું હશે કે ભાઈ આણંદથી અમે જયપુર ગયા, જયપુરથી અમે હરિદ્વાર ગયા, રાઈટ, હરિદ્વારથી અમે ઋષિકેશ ગયા, ઋષિકેશથી અમે દેવપ્રયાગ ગયા, દેવપ્રયાગથી અમે દેહરાદૂન ગયા, દેહરાદૂનથી મસૂરી ગયા અને અત્યારે મસૂરીથી અમે આગ્રા આવ્યા છે. અને ગઈકાલના વિડીયોમાં અમારું છે ને આખી જર્નીની ટ્રીપ હતી મસૂરીથી આગ્રાની. તો સામાન પણ બધો આવી ગયો છે. સામાન લોડ કરીને આપણે હવે જઈશું તાજમહલ જોવા માટે. આ છે ને આપણે તાજમહલ જવાનો આ રોડ છે. ચલો ભાઈ, આપણે આગ્રાના પાર્કિંગમાં આવી ગયા છે. આપણી એની ગાડી પાર્ક થઈ ગઈ છે અને પર ગાડી આપણે છે ને 100 રૂપિયા ચાર્જ કરતા હોય છે. હવે અહીંયાથી હવે છે ને ચાલતા આપણે અંદર જઈશું તાજમહલ તરફ. રિક્ષામાં બેસી ગયા છે અને પર પર્સન આપણે 50 રૂપિયામાં ભાઈ આપણને અંદર લઈ જશે. અત્યારે અમે મીના બજાર જઈ રહ્યા છે. મીના બજારથી અમે જઈશું લેધર માર્કેટ જઈને પછી તાજમહલ જોવા લઈ જશે અમને. મીના બજારમાં ગયા હતા. મીના બજારમાં અલગ અલગ માર્બલની આપણે વેરાયટી તમને બતાવી. હવે આપણે આ છે પછી પેઠાની અંદર પેઠા લેવા માટે. ચલો તમને અલગ અલગ પ્રકારના જે પેઠા હોય ને તે બતાવું છું. જોઈ લો, બધા લખેલા છે. પાન પેઠા છે, કેસર પેઠા છે, ગુલાબ લડ્ડુ પેઠા છે. અલગ અલગ પ્રકારના અહીં પેઠા મળતા હોય છે. જોઈ લો, આપણે આ રીતના અલગ અલગ વેરાયટીસના પેઠા હોય છે. અને અહીંયા તમને કેવું કે પેઠા લેવા માટે આવો ને તમે, એટલે તમને પહેલાં ટેસ્ટ કરાવે અને તમે ટેસ્ટ કરો અને તમને પસંદ આવે ને તો તમે પેઠા બાય કરી શકો છો. બાકી જોઈ લો, આપણે આ અલગ અલગ પેઠા છે આ બધા. ये अंगूरी है, केसर अंगूरी है, हनी वाला केसर, कोकोनट क्रीम क्रीम हनी में ये सारे. या पान फ्लेवर है ये. आगरा में शॉपिंग डन. पीठा वाला शॉपिंग. પેઠા લીધા છે ભાઈ આપણે, પાનવાળું પેઠા. 5-5.5 કિલો આપણે પેઠા લઈ લીધા છે ભાઈ. અને હવે જઈ રહ્યા છે પાર્કિંગ તરફ. અને આ પેઠાને આપણે છે ને ગાડી મૂકી દઈશું અને પછી જઈશું આપણે તાજમહલ જોવા માટે. તમારે ઘોડા ગાડીમાં બેસીને તમારે ફરવું હોય ને તો પણ તમે ફરી શકો છો. બહુ સુંદર લાગે. જોઈ લો, એકદમ નજીકથી તમને બતાવું. આ રીતની ઘોડા ગાડી હોય છે અહીં આગળ. ઈસ્ટ ગેટ આગળ અમને છે ને ડ્રોપ કરી દીધા છે અને હવે અમે ઈસ્ટ ગેટથી અંદર અમે એન્ટ્રી લઈશું. અને તમે આમાં આ ગાડીમાં બેસીને તમે જવા માગતા હોય તો પણ તમે જઈ શકો છો. ટિકિટ કાઉન્ટરમાં આવી ગયા છે અને એન્ટ્રી ટિકિટ છે ને આપણે 50 રૂપીસ છે ઇન્ડિયન્સ માટે. અને આ તમે જે જોઈ રહ્યા છો આ આપણી ટિકિટ વિન્ડો છે. અને અહીંયા છે ને આ રીતનું આપણે સ્ટેન્ડિયમ મૂકેલું છે. તમે એડી આ બારકોડ સ્કેન કરીને પણ તમે તમારી ઓનલાઈન ટિકિટ લઈ શકો છો. જો ભાઈ આ ટિકિટ છે, આ રીતની ટિકિટ આપતા હોય છે. એન્ટ્રી ટિકિટ છે આ. બસ હવે આપણે અંદર જઈ રહ્યા છે. નેક્સ્ટ લેવલની ગરમી લાગી રહી છે અત્યારે. જોઈ લો, આ છે આપણો ઈસ્ટ ગેટ અને અહીંયાથી આપણે એન્ટ્રી લેવાની હોય છે અંદર જવા માટેની. અને આ રીતની આપણે છે ને અલગ અલગ ક્યુ હોય છે અહીં આગળ. જો ભાઈ આ છે આપણો મેઇન એન્ટ્રન્સ અને અહીંયાથી આપણે એન્ટ્રી લેવાની છે. થોડોક તમને અવાજમાં ઇસ્યુ આવશે કારણ કે આપણું જે માઇક અને રિસીવર હોય ને તે બહાર મૂકી દીધું છે. સો ધીસ ઇઝ ધ મેઇન એન્ટ્રન્સ. જો તમને તાજમહલ બતાવો. હા, જોઈ લો છે અને કેટલો શાનદાર નજારો છે ને ભાઈ. આ બેસ્ટ લોકેશન અહીંયા છે. અહીં તમે સેન્ટરમાં ઉભા રહેશો ને તો સેન્ટરમાંથી ફોટોસ સરસ આવશે. અને આ છે આપણે તાજમહલ. અને ઉપર જવાની ટિકિટ છે ને 250 રૂપિયા છે. એન્ટ્રી ટિકિટ ફક્ત 50 રૂપિયા છે. પણ તમારે ત્યાં ઉપર જવું હોય ને મુમતાઝની કબર લગીને જવું હોય ને તો ત્યાં તમારે બીજા 250 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડતા હોય છે. અહીં છે ને આ રીતના આપણે મોજા પહેરીને આવવાનું હોય છે અહીં ચાલવા માટે. જોઈ લો, આ છે આપણા 4 મિનાર અને મેઇન ગેટ છે. આજુબાજુ આપણે આ રીતના બ્યુટીફુલ ગાર્ડન્સ પણ અવેલેબલ છે. અને આની એક્ઝેક્ટ પાછળ છે ને આપણે યમુના રિવર જાય છે, એ પણ તમને હું બતાવું છું. અને આની મેઇન ખાસિયત એવી છે કે તમે ચારે બાજુથી તમે જોશો ને તો ચારે સાઈડથી તમને છે ને
સેમ જ વ્યૂ આવશે. જોઈ લો, આ તમે જે જોઈ રહ્યા છો ને, આ છે આપણી યમુના નદી. અત્યારે તો પાણી બહુ ખાસ એવું છે નહીં, વચ્ચે વચ્ચે તો પાણી છે જ નહીં. ફોટોસ પડાવો ને, જો અહીં બોટ પડી છે ને, અહીંયા આગળથી તમારો ફોટોસ બહુ ફાઇન આવશે આ કિનારેથી. બસ આપણે હવે તાજમહેલ જોઈ લીધો છે અને આપણે છે ને દુનિયાની 7 અજાયબીમાંનું એક માનવામાં આવે છે અને તે આપણા ઇન્ડિયામાં ઉત્તર પ્રદેશમાં આગ્રામાં આપણે આવેલું છે. સો ગાઈસ, તાજમહેલ જોઈને અમને નીકળી ગયા છે. બસ મથુરા હવે 26 કિલોમીટર બાકી છે અને 44 મિનિટનો રસ્તો બતાવે છે. અને અત્યારે આપણે છે ને રસ્તામાં એક ધાબા આવ્યા હતા, તો અહીંયાથી આપણે ખાવા માટે ઊભા રહ્યા છે. અને બપોરના અત્યારે થયા છે 2:34. આપણે મંગાવ્યું છે સેવ ટમાટરનું શાક છે, દાલ ફ્રાય જીરા રાઈસ છે, આ દાલ તડકા છે જીરા રાઈસ અને બટર રોટી મંગાવી છે. અને જોડે આપણને સરસ મજાનું આ સલાડ પણ આપ્યું છે. બસ હવે થોડી વાર અહીંયાથી આપણે જમીન પછી નીકળીએ છીએ. 44 મિનિટનો રસ્તો બાકી છે. રુદ્રાક્ષ રતન ફેમિલી રેસ્ટોરન્ટમાં આપણે ભાઈ રોકાયા હતા. અહીંયાથી ટોલ ગેટ 1 જ કિલોમીટરના ડિસ્ટન્સ પર છે. બસ હવે મથુરા જવા માટે અમે નીકળી રહ્યા છે. અત્યારે અમે છે જંકશન રોડ પર, સ્ટેશન રોડ પર, અને મથુરા સિટીમાં અમે આવી ગયા છે. ફક્ત હવે 2.5 કિલોમીટરનું ડિસ્ટન્સ બાકી છે. 3.5 જેવું પહોંચી જઈશું અમે. वासुदेव जी तो यशोदा मैया ने इधर छठी का कपड़ा धोया था, छींची का गंदा कपड़ा धोया. आज भी कोई बालक होता है तो माँ इधर ही धोती है. 2 कदम का पेड़ सामने, उसे बोलते हैं मधुबन. यहाँ भगवान गाय चराने जाते थे. 1 कदम का पेड़ जो है यहाँ पर बैठकर बांसुरी आया, नीचे नाम पड़ा बांसुरी वाला. बांसुरी वाले भगवान की जय. यहाँ माथा टेक लो, एक परिक्रमा लगा लो. થયા ને મથુરામાં હા, બાપુ નદીને પાર કરાવીને કાઢતે ગોકુળમાં લઈ હા. જાય. 7 વાર પાર થઈ ગયા. ઓકે. અને પહેલો દ્વાર આ પહેલો દ્વાર છે. એ ગોપાલ ગૌશાલા. અહીંયા કો નાનો ગૌશાલા. ગોપાલ ગૌશાલા. અહીંયા નંદ યશોદાને 9 લાખ ગાય દાન આપે. ઓકે. એ ભૂમિનું નામ કહેવાય ગૌકુલ. ગૌકુલ. જલ્દીના નામ લે ગોકુલ. હા, એ ભાઈના આશ્રમ છે મીરાબાઈ. ઓકે. મીરાબાઈનો આશ્રમ છે આ. અહીંયા કરી દઈએ. અહીંયા 3 દિન ને 3 આ દર્શનેશ્વર મહાદેવ છે. ઓકે. ઓમ નમો ભગવતે વાસુદેવાય દેવાય નમઃ. નમા નહીં લાગે. જય. પાડો. તાલી પાડો, તાલી પાડો. હાથ પાડો. આસવામાં કંજૂસી નહીં કરજો. અસવામ કંજૂસી ના કરી ઝુલા. આબરી આમ જો, અસવામ કંજૂસી ના કરી. હસતો હસતો. समझ में तो आता है ना. आता है सब कुछ समझ में आता है यार. आप हिंदी बोलो, गुजराती बोलो, अंग्रेजी बोलो, जो भी बोलो हमको सब कुछ समझ में आएगा. डोंट वरी. लड्डू 4 कचौड़ी है लड्डू 4 कचोरी छे. और कृष्ण बलदेव की जय. कृष्णा बलदेव की जय. और जूना बोले वही में थे. माता की જય. આ છે નંદ મહાલ, શ્રી નંદ મહાલ કૃષ્ણ બલરામ મંદિર. આપણે લાલાના નંદ મહેલની વિઝિટ કરી, ત્યાં ગયા, ત્યાં પંડિતજીએ બધું આપણને ઇન્ફોર્મેશન બધી આપી. ઓકે. ત્યાં અંદર છે ને ફોટોસ અને વિડીયોઝ અલાઉ નહોતું, એટલે આપણે ફોન નહોતા લઈ ગયા. પણ અત્યારે હોળીનો સમય ચાલી રહ્યો છે ને, એટલે અહીંયાથી છે ને અત્યારે ગોલ્ડન આપણે સોનાના હિંડોળા હતા, એટલે સોનાના હિંડોળાનો પણ આપણને ચાન્સ મળ્યો. આપણું અહીંયાનું માર્કેટ છે. હવે આપણે જઈશું પાર્કિંગ તરફ. હવે આપણે જઈ રહ્યા છે રમણ રેતી, રમણ બિહારી મંદિર તરફ. જોયું અહીંયા બધા છે ને રાધે રાધેની ધૂનમાં અત્યારે બધા નાચી રહ્યા છે. અને આ મંદિર છે. જો કૃષ્ણ ભગવાન જે માટીમાં રમ્યા હતા ને, આ એ જગ્યા છે. ઓકે. આપણા લાલજી ભગવાન અહીં છે ને એક માટીમાં રમતા હતા, એટલે આ જગ્યાને આપણે આ રીતે ઓપન રાખવામાં આવી છે. અને બધા અહીં છે ને માટીમાં પોતપોતાના ગ્રુપ સાથે, પોતાના બાળકો સાથે રમી રહ્યા છે. જુઓ, રમણ રેતી ગોકુલ મંદિરથી આપણે નીકળી ગયા છે અને હવે જઈ રહ્યા છે આપણે શ્રી કૃષ્ણ ભગવાનની જન્મભૂમિ. રમણ રેતી ગોકુલ મંદિરથી આપણે નીકળી ગયા છે અને હવે જઈ રહ્યા છે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ સ્થળ પર, જન્મભૂમિ મંદિર તરફ જઈ રહ્યા છે. અને ત્યાં છે ને ટોટલ 7 જેલ છે અને 7મા જેલમાં આપણે ઠાકોરજીનો જન્મ થયો હતો, ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અને ત્યાં છે ને ઇલેક્ટ્રિક્સ ગેજેટ્સ ત્યાં અલાઉ નથી લઈ જવા માટેના, એટલે બસ હવે ત્યાં જઈશું અને ફોન અને જે કંઈ પણ વસ્તુ છે ને ઇલેક્ટ્રિક વસ્તુ એ અમે કારમાં મૂકીને જઈશું.
જેથી તમને એના કારણે તમને દર્શન નહીં કરાવી શકું. તો આ છે આપણું શ્રી કૃષ્ણ ભગવાનનું જન્મ સ્થળ, જન્મભૂમિ, જન્મ મંદિર. હવે અમે અંદર જઈશું અને પછી દર્શન કરીશું અને પછી ત્યાં છે ને ફોન અલાઉ નથી, એના માટે ફોન અમે મૂકી દઈશું અને દર્શન કરીને પાછા આવીએ અમે. શ્રી કૃષ્ણ જન્મભૂમિથી અમે નીકળી ગયા છે હવે વૃંદાવન જવા માટે. વૃંદાવન આપણે અહીંયાથી છે ને 12 કિલોમીટરના ડિસ્ટન્સે છે. જોઈ લો, આ છે આપણે વૃંદાવનનો મેઇન ગેટ. બહુ નેક્સ્ટ લેવલની પબ્લિક છે, કારણ કે ટ્રાફિક પણ એટલો બધો ભયંકર ટ્રાફિક છે. અને 4.6 કિલોમીટર બાકી છે, 18 મિનિટ બતાવે છે, 7:42 હવે પહોંચીશું. આ છે ને મલ્ટી લેવલ કાર પાર્કિંગ છે અને અહીંયાથી હવે અમારે છે ને 900 મીટર વોકિંગ કરી જવાનું છે, કારણ કે છેક સુધી ગાડી જતી નથી. બાકી જોઈ લો, આ છે ને મલ્ટી લેવલ આ રીતનું કાર પાર્કિંગ છે. ત્યાં અમે ગાડી પાર્ક કરી છે અને ગાડી પાર્ક કરવાની છે ને 50 રૂપીસ આપણે પ્રાઇસ છે એની. બસ હવે બાય વોક અમે જઈશું હવે પ્રેમ મંદિર તરફ. જો ભાઈ, આપણે છે ને રિક્ષામાં બેસી ગયા છે અને છેકથી છેક આપણને 10 રૂપિયામાં પ્રેમ મંદિર સુધી લઈ જશે. બાકી તો ભાઈ 900 મીટર વોક કરીને અમારે જવું પડતું ત્યાં આગળ. બસ જો હવે પ્રેમ મંદિર સુધી પહોંચવા આવ્યા છે અને અહીંનો આવો નજારો જોઈને છે ને અમને કુંભ મેળાની યાદ આવી ગઈ, કારણ કે કુંભ મેળામાં અમે છે ને આ રીતે જ ચાલતા ચાલતા જતા હતા અને આ રીતની તમે જે પબ્લિક જોઈ રહ્યા છો ને, આ રીતની પબ્લિક જ ત્યાં હતી અને બધા આ રીતે ચાલતા ચાલતા જતા હતા. એટલે ભાઈ આજે પણ અમને કુંભ મેળાની યાદ આવી ગઈ છે. આપણે પ્રેમ મંદિરનો મેઇન ગેટ, પ્રેમ મંદિરમાં આપણે એન્ટર થઈ ગયા છે. ચક્કા જામ છે, બધી બાજુ આમ પબ્લિક જ પબ્લિક છે. જુઓ, ઓહો માય ગોડ, દેવ પબ્લિક જુઓ તમે ખાલી આજની આ. અને અત્યારે પ્રેમ મંદિર લાઇટિંગમાં કેટલું સુંદર લાગે છે, જુઓ તમે મેઇન ગેટ. પ્રેમ મંદિર રાધા કૃષ્ણના આપણે ખૂબ સરસ દર્શન થઈ ગયા. અને આજે શનિવારનો દિવસ હતો, પબ્લિક બહુ હતી અને ભીડ તો તમે જોઈ હશે, બહુ નેક્સ્ટ લેવલની ભીડ હતી ભાઈ. અને પાર્કિંગમાં પણ એટલી ભીડ હતી, રિટર્નમાં પણ નીકળતા એટલી બધી અમને વાર લાગી. અને ફાઇનલી અત્યારે અમે જઈ રહ્યા છે આપણા હોમ ટાઉન આણંદ તરફ. અને ડિસ્ટન્સ તમને બતાવો તો 971 કિલોમીટર છે, 15 કલાક બતાવે છે. અને કાલે બપોરે છે ને 1:30 વાગ્યા જેવું આપણે આણંદ પહોંચીશું. આપણી આ ટ્રીપ ખરેખર બહુ શાનદાર રહી, મજેદાર રહી, યાદગાર રહી અને લોંગેસ્ટમાં લોંગેસ્ટ ભાઈ આપણી આ જર્ની હતી. બસ અત્યારે તો વૃંદાવનથી નીકળી ગયા છે અને જઈ રહ્યા છે આપણા ઘર તરફ. જુઓ. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કાલ રાત્રે સરસ આપણે રેસ્ટ એન્ડ સર્વિસ એરિયામાં થોડુંક કાકેદી હટ્ટીમાં જમ્યા હતા. પછી ગાડીમાં જ આપણે 2 જગ્યાએ રેસ્ટ લઈને સૂઈ ગયા હતા. બાકી આ છે આપણો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અત્યારે અમે છીએ. બાકી ધ્રુવ, ટ્રીપ કેવી રહી? આ ધૂલો સૂઈ ગયો. ઓલા હુઈ કેમ ગયો? પણ તું અહીંયા આય તો ખરો. 10-11 દિવસ ગયા તો તને કેવું લાગ્યું? મજા આવી? દેવ, તને કેવું લાગ્યું? મને તો બહુ મજા આવી. બહુ મજા આવી. આપણે આટલી જગ્યા ફર્યા બરાબર, એમાંથી સૌથી વધારે જગ્યા કઈ ગમે દેવ તને? મને તો આમ જોવા જઈએ તો હરિદ્વાર વધારે ગમ્યું. હા, એમાં બધું હતું, ખાવા પીવાનું બી સારું આપણને એવું મળી ગયું, હોટલ પણ સારી એવી મળી ગઈ, હા, વ્યૂ પણ આપણને સારું મળી ગયો. હા. એમાં આપણે એપ્રોક્સ 1.5 દિવસ સ્પેન્ડ કર્યો આખો, પણ બહુ મજા આવી 1.5 દિવસમાં. હા, મને હરિદ્વાર બહુ વધારે ગમ્યું. રાઈટ. ધ્રુવ, તને સૌથી વધારે કઈ જગ્યા ગમી? મસૂરી અને બોટિંગ વાળું ઋષિકેશ. ભાઈ સાહેબ, એ તો તું વાત જ ના કરીશ. એ તો રિવર રાફ્ટિંગ તો બહુ ભયંકર હતું. જ્યાં 8 રેપિડ હતા ને, બસ આમ
નેક્સ્ટ લેવલ એમ. જો ભાઈ હાઈવે પર આપણે બ્રેકફાસ્ટ કરવા માટે ઊભા રહ્યા છે, પૌવા લાયા છે. આ છે આપણું આ દાલ પકવાન અને ધીસ ઇઝ અનધર પૌવા. પૌવા એકદમ આપણે લોડેડ છે. પૌવાની ઉપર આપણે સેવ છે, ઓનિયન છે, ટોમેટો નાખેલું છે અને ચાટ મસાલો છે. અને આપણે ચા પણ મંગાવી છે. સવારના 8 વાગ્યા છે અને બ્રેકફાસ્ટ કરવા માટે ઊભા રહ્યા છે. ચા પણ મંગાવી છે. બસ અહીંથી બ્રેકફાસ્ટ કરીને પછી આપણે આગળ નીકળીએ. 12:15 થયા છે બપોરના અને હાઈવે પર છે ને આ રીતનું આપણે રેસ્ટ અને સર્વિસ એરિયા આવતા હોય છે અને બહુ ફાઇન હોય છે. અહીંયા તમને અલગ અલગ પ્રકારનું ફૂડનું તમે ખાવા મળશે. અહીંયાના જે વોશરૂમ છે ને એ બી બહુ સારા હોય છે. અને જોઈ લો અહીંથી આપણે નૂડલ સ્ટેશન છે, પછી એની બાજુમાં પિઝા હટ છે, કોસ્ટા કોફી છે, જુઓ દિલસે ચાય, જીલમિલ ઢાબા, વાંગો, આવા અલગ અલગ તમે છે ને ફૂડ કોર્ટ જોવા મળતા હોય છે. અને જે લોકોની ગાડી આપણે ઈવી હોય ને તો ઈવી માટેના પણ આપણે અહીંયા આગળ આપણે ઈવી સ્ટેન્ડ મૂકેલા છે. જુઓ તમને બતાવું, આ રહ્યા જુઓ, આ છે આપણા ઈવી સ્ટેન્ડ. આ રીતનું આપણે છે ને રેસ્ટ એન્ડ સર્વિસ એરિયા આવતો હોય છે. બહુ સારું હોય છે. ફૂડ કોર્ટમાં આવી ગયા છે અને જોઈ લો ફૂડ કોર્ટમાં આપણે આ રીતનું અંદર આવું સિટિંગ હોય છે અને અહીંયા તમને અલગ અલગ સ્ટોલ્સ જોવા મળશે. અને આપણે ભાઈ પિઝા હટ મળી છે ને આપણે આ કોમ્બો મંગાવ્યો છે. જોઈ લો એક આ પિઝા છે, આપણી ગાર્લિક સ્ટિક છે અને 2 પેપ્સી છે. અને આપણને આ કોમ્બો છે ને ટોટલ આપણે 608 રૂપિયામાં પડ્યો છે. બટ હવે સારું છે. પિઝા જોઈને તો યમ્મી લાગે છે. તંદૂરી પિઝા આપણે મંગાવ્યા છે, જોઈ લો. ઓ ભાઈ, અને આ તો રેગ્યુલર આપણે ગાર્લિક સ્ટિક આવે જ છે. બાકી સિટિંગ પણ બહુ ફાઇન છે. અને આપણે હવે આપણું આ લંચ છે, લંચ કરીએ આપણે. જોરદાર એકદમ લાઈ જેવો છે પીઝો ભાઈ, ગરમ ગરમ છે. જોરદાર. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું તો કામકાજ હજુ ચાલી રહ્યું છે. હવે છેકથી છેક છે ને આવા જ રસ્તા આવશે, કેમ કે હજુ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલે છે. જોઈ લો આપણે 188 કિલોમીટર હજુ બાકી છે. હવે ડાકોર આવશે. અત્યારે સેવાલિયામાં છે અમે અને સેવાલિયાથી પછી આમ ડાકોર આવશે અને ડાકોરથી પછી આપણું આણંદ આવી જશે. આમ ભાઈ કહેવાય ને કે ભાઈ આમ સુકૂન મળી ગયું છે ભાઈ. હવે ઘર આવી રહ્યું છે આપણું. જોઈ લો 56 કિલોમીટર બાકી છે. હાસ ચલો ભાઈ, હવે ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે. આમ ઘરે આવ્યા પછી ભાઈ આમ સુકૂન મળે કે ભાઈ 10-12 દિવસ ફર્યા પછી ઘરે આવી ગયા. આ જર્ની અમારી બહુ લોંગેસ્ટમાં લોંગેસ્ટ જર્ની હતી. બહુ ફાઇન જર્ની રહી. 25 ફેબ્રુઆરીના દિવસે અમે નીકળ્યા હતા અને આજે છે આપણે 8 માર્ચે અમે ફાઇનલી ઘરે આવી ગયા છે. જગ્યાએ બધી જ સ્ટેટમાં ફર્યા. બહુ અદ્ભુત એક્સપિરિયન્સ રહ્યો. બહુ મજા આવી અમને લોકોને અને કંઈક નવું જાણવા મળ્યું, શીખવા મળ્યું. ત્યાંનું કલ્ચર આપણે જોયું. બહુ મજા આવી ગઈ. સો ભાઈ ફાઇનલી હવે ઘરે આવી ગયા છે. આજનો આ પાર્ટ 9 હું ફિનિશ કરું છું. હવે ફ્રેશન અપ થઈશું. કાલના આપણે ફ્રેશન અપ થયા નથી એટલે ઘરે આવી ગયો છું. અને અત્યારે તો ફાઇનલ મેચ ચાલી રહી છે. એ ફાઇનલ મેચ જોઈશું, જમીશું, નહીશું. સો થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, ટેક કેર.